આજે આપણે આ વ્યાખ્યાનમાં જે વાત આપણે અગાઉના વ્યાખ્યાનમાં કરી હતી એ વાતને આગળ આપણે મૂકીશું. અગાઉનું જે આપણું વ્યાખ્યાન હતું એની અંદર આપણે ઓગસ્ટ કોમ્પના 3 સ્તરના નિયમની સમજૂતી આપવાનો પ્રયત્ન શરૂ કરેલો. પ્રત્યક્ષવાદ એક વૈજ્ઞાનિક પદ્ધતિ કઈ રીતે માનવ સમાજના અભ્યાસમાં ઉપયોગી છે એની સમજૂતી આપણે એમના પ્રત્યક્ષવાદના ખ્યાલમાં પ્રાપ્ત કરી. આજે એ જ વાતને આપણે આગળ વધારવી છે કે કોમ્ટે 3 સ્તરના જે નિયમને જે સમજાવ્યા છે એ પણ આ જ વાતને આ જ પદ્ધતિના અનુસંધાને એ વાત આગળ છે. મિત્રો, આપણે જાણ્યું કે ઓગસ્ટ કોમ્ટને આપણે સમાજશાસ્ત્રના પિતા તરીકેનું બિરુદ આપીએ છીએ. સાથોસાથ આપણે એમને પ્રત્યક્ષવાદના પિતા તરીકેનું પણ બિરુદ આપીએ છીએ. આની પાછળનો મતલબ એ છે કે કોમ્ટ એક સોશિયોલોજીસ્ટ તરીકે, દાર્શનિક તરીકે સૌ પહેલા સમાજને સમજવાની જે દાર્શનિક દ્રષ્ટિકોણ જે હતો અથવા તો ધાર્મિક દ્રષ્ટિકોણથી જે સમાજને આપણે જોતા સમજતા હતા તેને બદલે વૈજ્ઞાનિક અભિગમ કેળવવાની વાત જો કોઈ શરૂઆતમાં કરી હોય તો એમાં કોમ્ટ હતા. એટલે એમને જે થિયરી આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ એક સમાજને આપણે સમજવો છે, જાણવો છે, તો કયા પરિપ્રેક્ષ્યમાં જાણી સમજી શકાય, તો એ આખી વાત આપણે પ્રત્યક્ષવાદના આધારે સમજવાનો પ્રયત્ન કર્યો. આજે જે વાત આપણે કરવી છે તે છે કે ઓગસ્ટ કોમ્ટના એવા જાણીતો એક થિયરી છે, થિયરી ઓફ 3 સ્ટેજીસ અથવા તો જ્ઞાનના 3 તબક્કા અથવા તો એને 3 સ્તરનો નિયમ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. તો એવું કહેવાય છે કે આ ધ ગ્રેટ ડિસ્કવરી ઓફ યર 1822 1822ની કોઈ મહાન શોધ હોય, મહાન કોઈ સંશોધન થયું હોય અથવા તો કોઈ મુખ્ય શોધ થઈ હોય તો એ છે આ ઓગસ્ટ કોમ્ટનો એ 3 સ્તરનો નિયમ. એટલે એનું એ દ્રષ્ટિકોણથી તત્કાલીન સમયમાં આ થિયરી અથવા તો આ સિદ્ધાંતનું એ વિશેષ મૂલ્ય આપણને જોવા મળે છે. સાથોસાથ સાંપ્રત સમયમાં પણ આ સિદ્ધાંતનું આપણે એ રીતે મૂલ્ય આંકી શકીએ છીએ કે કોઈ એક સમાજને આપણે જાણવો સમજવો છે તો વિકાસના ક્રમિક તબક્કાઓને આધારે આપણે ઉત્ક્રાંતિવાદી જે સિદ્ધાંતો છે એમાં વાત આપણે જાણીએ છીએ કે કોઈ એક સમાજ અને જીવશાસ્ત્રીઓ જે છે, ડાર્વિનનો ઉત્ક્રાંતિવાદનો સિદ્ધાંત બહુ જાણીતો છે અને ડાર્વિને પોતાના સિદ્ધાંતમાં આ વાત આપણને સ્પષ્ટ કરી છે કે કોઈ પણ જીવ જે છે એ પ્રારંભે એ સાદો હોય છે, એક કોષી હોય છે અને સમય જતા એમાં કોમ્પ્લેક્સિટી જેની એક જટિલતા આવતી જાય છે અને જટિલતામાંથી સમાજ એટલે જે જીવ જે છે આગળ વધે છે. બસ એ જ વાતને કોમ્ટ કંઈક જુદી રીતે આપણને સમજાવવાનો પ્રયત્ન કરે છે. મોર્ગન નામના એક ચિંતકે સમાજને કંઈક જુદી રીતે કે કોઈ એક સમાજ છે એ કેવા તબક્કાઓમાંથી પસાર થતો હોય છે, તો એ એવું કહે છે કે કોઈ એક સમાજ પ્રારંભે જંગલી અવસ્થામાં ઉદ્ભવે છે એટલે એનો પ્રારંભ કાળ જે છે એ જંગલી અવસ્થા કાળ હોય છે. ત્યારબાદ બર્બરતાની અવસ્થામાં પસાર થાય છે અને છેવટે એ સભ્યતાની અવસ્થા સુધી પહોંચે છે. એટલે આ એક મનુષ્ય સમાજની ઉત્પત્તિ અને આ જ વાત આપણે જે વારંવાર જેનો ઉલ્લેખ કરીએ છીએ તે હોમો સેપિયન્સ અને સેપિયન્સ, જેને આપણે સેપિયન્સ નામનું જે પુસ્તક અને મનુષ્ય સમાજ કા સંક્ષિપ્ત ઇતિહાસ નોવલ હરારી અને ઇઝરાયલના જેરુસલેમ યુનિવર્સિટીના પ્રાધ્યાપક અને વિશ્વ પ્રસિદ્ધિ જે પામ્યા છે, જેમના પુસ્તકે આખા વિશ્વમાં ચર્ચા જગાવી અને બહુ સરસ એ પુસ્તકને એને નામના પ્રાપ્ત થઈ છે. સેપિયન્સ પુસ્તકમાં પણ આ જ વાતનો એમને ઉલ્લેખ કર્યો છે કે માનવ સભ્યતા કેવી રીતે વિકાસ પામી. એ જ વાતને કોમ્ટના માધ્યમે પણ આપણે જાણવાનો અહીંયા પ્રયત્ન કરવો છે. તો મિત્રો, કોમ્ટે જે વાત મૂકી છે તે કે કોમ્ટે એવું છે કે આ નિયમ માનવ મનના ક્રમિક વિકાસની પ્રક્રિયા બતાવે છે. આ
આ જે 3 સ્તરનો નિયમ જે છે એ કોમ્ટ કહે છે કે આ માનવ વિકાસની પ્રક્રિયા જે છે એ પ્રક્રિયા કેવી રીતે વિકાસ પામી એ આખી પ્રક્રિયાને સમજાવવાનો પ્રયત્ન એ કોમ્ટે એ આ સિદ્ધાંતના માધ્યમે કર્યો છે. ઐતિહાસિક કાળક્રમની અંદર માનવીના વિચારોનો વિકાસ એ ચડતા ક્રમમાં જુદા જુદા 3 સ્તરમાં અને 3 તબક્કામાં થયો છે. એટલે કે માનવ સભ્યતા કે માનવ સમાજ જે છે એ જુદા જુદા 3 તબક્કાઓમાંથી એ પસાર થઈ છે એવું આ કોમ્ટનું માનવું છે. કોમ્ટના આ નિયમને 3 સ્તરના નિયમ તરીકે ઓળખવામાં આવે છે કારણ કે એની અંદર મનુષ્યના જ્ઞાનની અવસ્થાના 3 તબક્કાઓ પણ બતાવવામાં આવ્યા છે કે મનુષ્ય સમાજનું જે જ્ઞાન જે છે એ જ્ઞાન પણ એ આ 3 તબક્કાઓમાંથી ક્રમશઃ પસાર થાય છે. એ માનવ વિચારોના માનવ ચિંતનના ઉત્તરોત્તર વિકાસના 3 સ્તરો પણ બતાવે છે. એટલે કે માનવ વિચારો અને માનવ ચિંતન, એટલે જેમ જ્ઞાનના 3 ક્રમિક તબક્કાઓ છે એમ કોમ્ટ માનવ વિચારો અને માનવ ચિંતનમાં પણ એ 3 તબક્કામાંથી પસાર થાય છે એવું કહે છે. બીજા શબ્દમાં એવું કહી શકાય કે માનવ બુદ્ધિની ઉત્ક્રાંતિના તબક્કા તરીકે માનવ વિચારોની પ્રગતિના તબક્કા તરીકે પણ આ ઓળખી શકાય. એટલે આ સિદ્ધાંતની અંદર મન, વિચાર, બુદ્ધિ, જ્ઞાન, ચિંતન આ બધા શબ્દોને એ કોમ્ટે એકબીજાના પર્યાય તરીકે એમાં ઉપયોગ લીધો છે. એટલે આ 3 સ્તરના નિયમને બૌદ્ધિક વિકાસના તબક્કા તરીકે, માનસિક વિકાસના તબક્કા તરીકે, વૈચારિક વિકાસના તબક્કા તરીકે, બુદ્ધિના વિકાસના તબક્કા તરીકે, જ્ઞાનના વિકાસના 3 તબક્કા તરીકે અને ચિંતનના વિકાસના 3 તબક્કા તરીકે એ આપણે ઓળખી શકીએ. હવે અહીંયા જે વાત મિત્રો મહત્વની જે આપણે જાણવાની છે તે કે માનવીના વિચારો કે બુદ્ધિ જે છે એ ઉતરતા ક્રમમાંથી ચડતા ક્રમ તરફ એ પ્રયાણ કરે છે. આ આખી જે સિદ્ધાંતનો મુખ્ય જે મર્મ જે છે, ધ સબસ્ટન્સ ઓફ ધ થિયરી જે છે એ કોમ્ટની આ છે કે આ જે વાત મેં તમને કરી વિચારો, બુદ્ધિ, જ્ઞાન, ચિંતન અને એ શું થાય છે નીચલા સ્તરેથી ઉચલા સ્તરે એટલે ઉતરતા ક્રમમાંથી એ ચડતા ક્રમ તરફ એ ગતિ કરે છે. અને એ આખી વાતને ઉત્ક્રાંતિવાદી પ્રગતિશીલના ખ્યાલ તરીકે કેટલાક વિદ્વાનો એને ઉત્ક્રાંતિવાદનો પ્રગતિશીલ ખ્યાલ તરીકે પણ ઓળખાવે છે. તો એ આખી વાત એમને અહીંયા કોમ્ટે આ થિયરીના માધ્યમે આપણને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કોમ્ટે 3 સ્તરનો જે નિયમ રજૂ કરતા એવું કહ્યું છે કે ભાઈ આજ સુધીના સર્વકાળે માનવ બુદ્ધિનો વિકાસ જે છે એ જે દિશામાં થયો છે એનો અભ્યાસ કરતા એવું જણાય છે કે એની પાછળ એક મૂળભૂત નિયમ કામ કરી રહ્યો છે. અને કયો નિયમ કામ કરી રહ્યો છે? તો આ કે માનવીના તમામ મહત્વના વિચારો કે માનવ જ્ઞાન એ ઉત્તરોત્તર 3 સૈદ્ધાંતિક પરિસ્થિતિમાંથી પસાર થાય છે. આ મૂળભૂત વાત છે. શું કહ્યું એને? કે માનવીના તમામ મહત્વના વિચારો કે માનવ જ્ઞાન એ ઉત્તરોત્તર 3 સૈદ્ધાંતિક પરિસ્થિતિમાંથી પસાર થતું હોય છે. એ કઈ પરિસ્થિતિ? તો પહેલું એમને કહ્યું ધાર્મિક અથવા તો કાલ્પનિક, બીજો કયો આધિભૌતિક એટલે અમૂર્ત, અને ત્રીજો કયો છે પ્રત્યક્ષવાદી કે વૈજ્ઞાનિક. આ 3 તબક્કા એટલે પ્રાથમિક એટલે ધાર્મિક સ્તર, ત્યારબાદનો આધિભૌતિક સ્તર અને ત્રીજો તબક્કો એટલે જેને પ્રત્યક્ષવાદી અથવા વૈજ્ઞાનિક સ્તર તરીકે કોમ્ટ ઓળખાવે છે. તો આ રીતે થિયોલોજીકલ સ્ટેજ, મેટાફિઝિકલ સ્ટેજ એન્ડ ધેન પોઝિટિવ સ્ટેજ એટલે માનવ જ્ઞાન આ 3 તબક્કાઓમાંથી એ પસાર થતું એ જોવા મળે છે. 3 સ્તરના આ નિયમ એ વ્યક્તિના વિકાસને અને સમાજના વિકાસને પણ સમાન રીતે લાગુ પડે છે. જો અહીંયા માનવ મન, માનવ બુદ્ધિ, માનવ જ્ઞાન, માનવ ચિંતનની તો વાત કરી કોમ્ટે, પણ એને શું કહ્યું છે પેરેલલી કે આ સિદ્ધાંત જે છે અથવા તો 3 સ્તરનો જે નિયમ છે એ 3 સ્તરનો નિયમ એ વ્યક્તિના વિકાસને અને સમાજના વિકાસને સમાન રીતે લાગુ પડે છે. એટલે વ્યક્તિનો વિકાસ પણ ક્રમિક એ રીતે થતો હોય છે. એટલે અહીંયા આમ તો આપણું સોશિયોલોજીકલ એપ્રોચ એવો રહ્યો છે કે ભાઈ આપણા અભ્યાસનું એકમ સમાજ છે,
એટલે સમાજનો વિકાસ ક્રમિક તબક્કાઓમાં કેવી રીતે થાય છે એ જાણવા માટે આપણે આ 3 સ્તરના નિયમને સમજૂતી મેળવીએ છીએ. પણ સાથોસાથ આપણે કેવળ સમાજના વિકાસની વાત નથી કરવી, પેરેલલી આપણે માનવ મનનો પણ તબક્કો, અને આમ માનવ મન જે છે માનવ વિકાસ પ્રક્રિયાના ભાગરૂપે સામાજિક વિકાસનો આકાર પામે છે. એટલે માનવ મન, માનવ બુદ્ધિ કે માનવ જ્ઞાન ક્રમિક રીતે જે પ્રગતિ કરે છે અથવા જેમ જેમ એમાં વધારો થાય છે એનું સીધું રિફ્લેક્શન જે છે, એનું જે પ્રત્યાઘાત જે છે, એની શું કહેવાય કે એની અસરો જે છે એ અસરો સીધી જ આપણને સમાજ વ્યવસ્થા ઉપર જોવા મળે છે. અને એ વાત બહુ સહજ અને સ્વાભાવિક છે, અને આપણે એકદમ જેને કહી શકાય કે સરળતાથી એ જાણી પણ શકીએ છીએ. આજે સભ્યતાની જ્યારે વાત કરીએ છીએ અથવા તો માનવ સમાજના વિકાસના તબક્કાઓની વાત કરીએ છીએ, અને વૈશ્વિક સ્તરે આજે દુનિયાદારીના જે કંઈ સમાજો છે એ સમાજોની અંદર જો આપણે ડોક્યુ કરીએ તો આપણને આ વસ્તુ જ સીધી આપણને આપણી સામે સ્પષ્ટ તરી આવે છે કે એ સમાજો વધુ વિકાસશીલ છે, એ સમાજો વિકસિત છે કે જ્યાં એ સમાજોમાં વસતી વ્યક્તિઓ કે લોકો કે વ્યક્તિનું મન આ પ્રકારની વૈચારિક પ્રક્રિયામાં આગળ છે. એટલે અલ્ટિમેટલી તો વાત પેલી માનવીની સાથે જ જોડાયેલી છે, પણ અહીંયા આપણે માનવીને બદલે અથવા માનવીને કેન્દ્રમાં ન રાખતા આપણે સમાજને કેન્દ્રમાં રાખીને વાત એ આપણે અહીંયા સમજવાનો પ્રયત્ન કરવાનો છે. એટલે એવું કહે છે કે વ્યક્તિનો બૌદ્ધિક વિકાસ અને સમાજનો આ સામાજિક, આર્થિક, રાજકીય વિકાસ પણ એ 3 તબક્કા પ્રમાણે થાય છે અથવા થયો છે. એટલે કેવળ સામાજિક વિકાસની વાત નથી અહીંયાની વાત કરી છે, સામાજિકની સાથોસાથ આર્થિક વિકાસની પણ વાત કરી છે, રાજકીય વિકાસની પણ વાત કરી. એટલે સમાજનો આર્થિક વિકાસ પણ કંઈક આ પ્રકારના તબક્કાઓ દ્વારા થાય છે. અને સેમ વસ્તુ પોલિટિકલ જે ડેવલપમેન્ટ જે છે જે તે સમાજનું, એ પોલિટિકલ ડેવલપમેન્ટ પણ આ જ પ્રક્રિયામાં એ થતું આપણને જોવા મળે છે. ભૌતિક વિકાસના આ પ્રત્યેક તબક્કે સમાજના ભૌતિક, સામાજિક અને રાજકીય જીવનની અમુક ચોક્કસ કક્ષા હોય છે. આનું કારણ એ છે કે માનવીની વૈચારિક, બૌદ્ધિક કક્ષા સાથે સમાજ વ્યવસ્થાનો નિકટનો સંબંધ છે. હમણાં વાત કરીએ કે ભાઈ માનવીની બુદ્ધિ અને સામાજિક વિકાસને નિકટનો નાતો છે. જ્યાં જ્યાં બુદ્ધિનો વિકાસ થયો, આપણે હમણાં વાત મૂકવાના છીએ કે ધાર્મિક સ્તરમાં કેવું જીવન હતું, તો એ ધાર્મિક સ્તરનું જીવન એટલા માટે એવું હતું કે ધાર્મિક સ્તરનો માનવી ટાઈપનો હતો. એ સમયની માનવ બુદ્ધિનું સ્તર જે હતું એ પ્રકારનું હતું. તો જેવા પ્રકારનું બૌદ્ધિક સ્તર એવા પ્રકારની સમાજ વ્યવસ્થા. આજે સમાજ વ્યવસ્થામાં તમે જે કંઈ પરિવર્તન અથવા જેને તમે આધુનિકની વાત કરો છો, એ આધુનિક સમાજ છે તો કારણ એ છે કે માનવીની બુદ્ધિ પણ પ્રકારની થઈ રહી છે. એટલે જેમ જેમ માનવ બુદ્ધિ, માનવ જ્ઞાનમાં સુધારો થાય છે તો એ સુધારો અથવા તો જે પરિવર્તન કે ફેરફાર આવે છે, સીધી અસર એ આપણને સમાજમાં જોવા મળે છે. અને સામાજિક રીતે આ બાબતોને આધારે તો આપણે માનવ બુદ્ધિ, માનવ જ્ઞાનની વાત તો કરીએ છીએ. કોઈ પણ માનો કે કોઈ પણ સ્થળે જઈએ છીએ તો એ બધું જે કંઈ આપણી નજર સમક્ષ ઉપસ્થિત થાય છે એ જોતા આપણને શું લાગે છે, ભાઈ આ બધી કમાલ કોની છે? માનવ બુદ્ધિની, માનવ જ્ઞાનની. સાયન્સ એન્ડ ટેકનોલોજીની વાત હોય કે કોઈ અન્ય બાબતો હોય, આ જગતમાં જે કંઈ છે અલ્ટિમેટલી માનવ બુદ્ધિનું તો પરિણામ છે. તો જેમ જેમ માનવ બુદ્ધિમાં પરિવર્તન અને માનવ બુદ્ધિમાં વિકાસ થાય છે તેમ તેમ એની સીધી અસર જે તે સમાજ વ્યવસ્થા ઉપર પડે છે. અને કેવળ સામાજિક પાસું એનાથી પ્રભાવિત થાય છે એવું નથી, સમગ્ર સમાજ પ્રભાવિત થાય છે. સમાજના તમામ પાસાઓની અંદર એની અસરો આપણને વ્યાપ્ત જોવા મળે છે. એટલે આર્થિક પાસું પણ પ્રભાવિત થાય, શૈક્ષણિક પાસું પણ પ્રભાવિત થાય. એટલે ઇન ટોટો સમગ્ર સર્વાંગીણ જેને કહી શકાય પરિવર્તન તમે એમાં જોઈ શકો છો બીકોઝ ઓફ ધેટ. એટલે ભારતીય સમાજની વાત હોય કે પશ્ચિમી કોઈ સમાજની વાત હોય, સમાજ કોઈ પણ હોય, પણ એની અસર એ તમને એટલે માનવ બુદ્ધિને કેન્દ્રમાં રાખીને પણ તમે સમગ્ર સમાજ વ્યવસ્થાને એ રીતે જોઈ શકો. એટલે આમ પેલી વાત કરીને કે કાર્લ માર્ક્સના દ્રષ્ટિકોણથી જો સમજવું હોય તો આપણે પેલી પ્રાથમિક વાસ્તવિકતાની ગૌણ વાસ્તવિકતાનો આધાર લઈ શકીએ. એટલે માનવ બુદ્ધિ કે માનવ જ્ઞાન જે છે ને તમે પ્રાથમિક વાસ્તવિકતામાં મૂકો અને પ્રાથમિક વાસ્તવિકતાના આધારે ગૌણ વાસ્તવિકતા કે આકાર પામે છે કે સ્વરૂપ લે છે. અને એની અંદર તમે કુટુંબ, અર્થ, લગ્ન, શિક્ષણ આ બધી વ્યવસ્થા મૂકી શકો.
એટલે કેન્દ્રમાં શું છે? માનવ બુદ્ધિ, માનવ જ્ઞાન. અને એમાં જે કંઈ બદલાવ આવે છે એને એને આપણે પ્રાથમિક રિયાલિટી તરીકે લઈ શકીએ, પ્રાઇમરી રિયાલિટી. અને પ્રાઇમરી રિયાલિટીમાં કોઈ ચેન્જ આવે તો આ જ વાતને કાર્લ માર્ક્સના દૃષ્ટિકોણથી મારે તમને સમજવું હોય તો બસ આ જ વાસ્તવિકતાઓના આધારે બે વાસ્તવિકતાઓ, પ્રાથમિક અને ગૌણ. માર્ક્સ શું કહે છે કે ભાઈ પ્રાથમિક વાસ્તવિકતા એ ગૌણ વાસ્તવિકતાને ઘાટ આપે છે, અથવા તો સામાજિક કલેવર જે છે, સ્ટ્રક્ચર ઓફ જે છે, સોસાયટીનું સ્ટ્રક્ચર બદલાય છે તો સોસાયટીના સ્ટ્રક્ચરને, એના માળખાને, એની સંરચનાને બદલવામાં મૂળભૂત અસર કરતા પરિબળ કયું છે? તો કે પ્રાથમિક વાસ્તવિકતા, જેને ઉત્પાદનના સાધનો સાથે વાત કરે છે. અને એ આખી પ્રક્રિયા બદલાય છે એની ઉપર રચાયેલી જે વ્યવસ્થા હોય છે એ વ્યવસ્થામાં બદલાવ આવે છે, આવું એકોર્ડિંગ ટુ કાર્લ માર્ક્સ. તો એ જ વાતને આપણે અહીંયા કાર્લ માર્ક્સને બદલે ઓગસ્ટ કોમ્ટના વિચારોને આ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે ગૌણ વાસ્તવિકતા એ આખું સમાજનું માળખું છે. કુટુંબ, લગ્ન, ધર્મ, અર્થ, આ બધું તમે એને એ માળખામાં મૂકી શકો. અને રહી વાત પ્રાથમિક વાસ્તવિકતાની, તો એમાં માનવ મન, માનવ વિચારો, માનવ ચિંતન આને મૂકી શકો. સમજ્યા? એટલે માનવ ચિંતન, માનવ જ્ઞાન કે માનવ બુદ્ધિ માં થતા ફેરફારો, માં થતી બદલાવ એ અલ્ટિમેટલી અસરો ક્યાં પડે છે? સમાજ જીવન પર. અને વાય વર્ષા છે, પરસ્પર. સમાજ જીવનની જે અપેક્ષાઓ છે, માંગ છે, જરૂરિયાત છે, એની અસર પાછી માનવ ચિંતન, માનવ વિકાસ ઉપર પડે છે. સમાજમાં જે કંઈ જે ચેલેન્જ આવે છે, જે પડકારો આવે છે, એ પડકારોને પહોંચી વળવા માટે પાછું માનવ ચિંતનમાં એ અસર કરતા બને છે. એટલે પેલી વાત કરી કે અનિવાર્યતા છે, સમાજની કોઈ પણ જરૂરિયાત ઊભી થાય, જરૂરિયાત કોને સત્યેજ કરે છે? માનવ બુદ્ધિને, માનવ મનને. અને માનવ મન જ્યારે સત્યેજ થાય છે, એ ઝંકૃત થાય છે, એમાં કોઈ સ્પાર્ક આવે છે, એટલે એની અસર સીધી પાછી સમાજ વ્યવસ્થા ઉપર પડે છે. ચેલેન્જ કોઈ પણ પ્રકારની હોય, દાખલા કે આપણે કોવિડની જ વાત કરી, કોવિડ વોઝ ધ ચેલેન્જ ફોર સોસાયટી. અને એ ચેલેન્જ આવી અને ચેલેન્જને સ્વીકારવી રહી, એનો પડકારનો સામનો તો કરવો જ રહ્યો. વૈજ્ઞાનિક ચેલેન્જ ઊભી થાય એટલે વિજ્ઞાનમાં શું થાય છે? એક પ્રકારની વાઇબ્રેશન ઊભી થાય છે. અને એ આખું જે વાઇબ્રેશન ઊભું થાય છે એના પરિપાક રૂપે આપણને શું મળી જાય છે? જ્ઞાન, સિદ્ધાંતો, થિયરી, વોટેવર. એટલે આખી સાયકલ જે છે એના કેન્દ્રમાં મૂળભૂત વાત તો પેલી જ છુપાયેલી છે. યસ, આગળ. બૌદ્ધિક વિકાસના પ્રત્યેક તબક્કે સમાજના ભૌતિક, સામાજિક અને રાજકીય જીવનની અમુક ચોક્કસ કક્ષા હોય છે. આનું કારણ એ છે કે માનવીની વૈચારિક બૌદ્ધિક કક્ષા સાથે સમાજ વ્યવસ્થાનો નિકટનો સંબંધ છે. હમણાં કહ્યું ને તેમ કે ભાઈ માનવીની જે વૈચારિકતા જે છે એની સાથે નાતો સીધો કોને છે? સમાજ વ્યવસ્થાને. સમાજના સભ્યોના વિચારો સામાજિક વ્યવસ્થાને ચોક્કસ સ્વરૂપનો ઘાટ આપે છે. જો આ જ વાત તમે આમાં દ્વંદ્વાત્મક ભૌતિકવાદની જો ચર્ચા સાંભળતા હો અથવા તો ચર્ચા કરતા હો તો આ જ વાત તમને સીધી રીત માર્ક્સની દ્રષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન આપણે કર્યો. સમાજના એકમો જેવા કે કુટુંબ, રાજ્ય, ધર્મ, સાંસ્કૃતિક સંગઠનો વગેરે માણસના વિચારોનો પરિપાક છે. અને એટલે પેલી વાત આપણે યાદ આવે કે આ જગત વસ્તુઓથી નથી બનતું, વિચારોથી બને છે. આ જગત એ વિચારોનો પરિપાક છે, વસ્તુઓથી ભરેલું નથી હોતું. એટલે આ જે કંઈ છે, કુટુંબની વ્યવસ્થા હોય, લગ્ન વ્યવસ્થા હોય, ધર્મ, અર્થ, જે કંઈ તમે જેને આપણે સ્ટ્રક્ચર ઓફ સોસાયટી, સમાજના માળખા તરીકે જેની વ્યાખ્યા કરીએ છીએ, એ સમાજનું માળખું જે છે અલ્ટિમેટલી શું છે? એ વિચારોનો પરિપાક છે. જેવું તમે વિચારો છો એટલે તમારા વિચારો, તમારી વૃત્તિ, તમારા થિંકિંગ, તમારું થોટ પ્રોસેસ, આ જે કંઈ શબ્દો વાપરીએ છીએ બધું એ સમાજમાં રિફ્લેક્શન એનું પડે તો છે. એટલે સમાજ જે છે અલ્ટિમેટલી આપણા માનવ બુદ્ધિ, માનવ ચિંતનની એક આઈડેન્ટિટી છે. તમારા સમાજના વિચારો કેવા છે એ તમે સમાજમાં વિહરશો તો ખ્યાલ આવશે. સમાજની વ્યવસ્થા, સમાજની લગ્ન વ્યવસ્થા હોય, કુટુંબ વ્યવસ્થા હોય, શિક્ષણ વ્યવસ્થા હોય, એ જે તે સમાજ વ્યવસ્થાના વિચારોનું એક રિફ્લેક્શન તો છે. એ વાત આપણે અહીંયા સમજવાની છે.
એ માણસના વિચારોના પાયા પર તો ઘડાય છે. આથી માણસના વિચારોમાં પરિવર્તન આવે છે ત્યારે સમાજનું માળખું પણ બદલાય છે. એટલે અલ્ટિમેટલી આપણો પ્રયત્ન શું છે કે માનવને બદલવાનો છે, અને જ્યારે માનવને બદલીએ છીએ એટલે માનવ મનના આધારે બદલાયેલી વ્યવસ્થા પણ બદલાય છે. એટલે આજની સુધીના ઇતિહાસમાં આપણે ડોક્યું કર્યું કે સમાજ બદલાયો છે, બદલાય છે, પણ સમાજ બદલાય છે એટલા માટે બદલાય છે કે સમાજમાં રહેતા લોકોના વિચારોમાં બદલાવ આવે છે. એક સમયનો સમાજ એવા પ્રકારનો હતો, તો એ પ્રકારનો એટલા માટે હતો કે સમાજના લોકોનું વૈચારિક દાયરો એવો હતો. બુદ્ધિ જેને કહી શકીએ, ઇન્ટેલેક્ચ્યુઅલ જેને કહી શકીએ છીએ, એ ક્ષમતા જે છે બૌદ્ધિક ક્ષમતા જેવી હતી એવા પ્રકારની સમાજ વ્યવસ્થા હતી. અને આજે પણ બધા જ સમાજો આજે વૈજ્ઞાનિક બની ગયા છે એવું નથી. આજે પણ કોમ્ટ કહે છે તેમ કે ક્યાંક ક્યાંક તમને ધાર્મિકતા પણ જોવા મળે છે, ક્યાંક આધિભૌતિક સ્વરૂપ પણ જોવા મળે છે, અને ક્યાંક પ્રત્યક્ષવાદી પણ જોવા મળે છે. તો જેમ વ્યક્તિગત બાબતમાં છે, આજે પણ તમે જુઓ કે આ ભલે આપણે એડવાન્સ સોસાયટી, મોડર્ન સોસાયટીની વાતો કરીએ છીએ, પણ આ મોડર્ન અને એડવાન્સ સોસાયટીમાં પણ અમુક લોકો તમને પેલી સાવ આદિકાળમાં જીવતા એવું લાગે. પરાપર્વની વાત આવે આપણી સામે, આપણને લાગે કે આ વ્યક્તિના જીવનમાં વિચારોનો બદલાવ કેમ નથી આવ્યો, તો કારણ હોઈ શકે. એટલે કોમ્ટ તો એવું કહે છે કે એક જ સમયમાં એક સમાજમાં તમને 3 સ્તરમાં જીવતો માનવી જોવા મળે. અરે તો એ તો કોમ્ટ તો ત્યાં સુધી કહે છે કે એક જ વ્યક્તિ એના જીવનમાં 3 તબક્કાઓમાં જીવતો જોવા મળે છે. એક જ સમયની વાત કરે છે કે અમુક સમયમાં તમે ધાર્મિક સ્તરમાં જીવતા આવું ફીલ આવે, અમુક સમય તમે મેટાફિઝિકલ એટલે આધિભૌતિક સ્તરમાં જીવતા આવું ફિલિંગ આવે, અને ક્યાંક તમને પ્રત્યક્ષવાદી પોઝિટિવિઝમ સ્ટેજમાં જીવતા આવું ફિલિંગ આવે. એક જ વ્યક્તિની વાત છે. તો પરિસ્થિતિ સંજોગો પ્રમાણે એને કહ્યું છે કે પરિસ્થિતિ સંજોગો પ્રમાણે માનવી અને એમાં ચેન્જ ઓવર થયા કરે છે, એનું સ્વેપિંગ થયા કરે છે. 100 આજે તમે જુઓ ભારતીય સમાજની જ વાત કરું, ભારતીય સમાજના તમામ લોકો કે 100 પોઝિટિવ સ્ટેજમાં જીવતા હોય એવું છે ના, શક્ય પણ નથી. અને 100 બધા મેટાફિઝિકલ સ્ટેજમાં જીવે છે એવું પણ નથી, અને એવું કઈ ધાર્મિક સ્તરમાં જીવતા હોય એવું પણ નથી. સમયાંતરે અને માનવ પેલી વાત બુદ્ધિનો જેમ જેમ વિકાસ થયો, એ બુદ્ધિના વિકાસની સાથે સાથે વ્યક્તિની આ જે વિચારસરણી છે, વિચારસરણીમાં બદલાવ આવ્યો. વિચારસરણીમાં બદલાવ આવ્યો એટલે આખી વાત બદલાઈ ગઈ. એટલે એ આખી વાત અહીંયા આપણે સમજવાનો પ્રયત્ન કર્યો છે. હવે કોમ્ટે મિત્રો 3 સ્ટેજની વ્યવસ્થિત ઝીણવટપૂર્વક આપણે સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. હવે આપણે આ 3 સ્ટેજ જે બતાવ્યા છે, ધાર્મિક, આધિભૌતિક અને વૈજ્ઞાનિક, એ 3 સ્તરની ક્રમશઃ વાત આપણે કરીએ. તો પહેલી વાત કરીશું આપણે થિયોલોજીકલ સ્ટેજ એટલે ધાર્મિક સ્તર. એવું કહે છે કે આદિકાળમાં માનવીના વિચારો ધાર્મિક સ્તરના હતા. આદિકાળ એટલે આપણે બિગિનિંગ ઓફ ધ સોસાયટી, આખું માનવ સમાજની માનવ સભ્યતાનો પ્રારંભ કાળ. હવે હજારો વર્ષોનો અને હજારો વર્ષ પહેલાની આ વાત છે. તો એ વર્ષોમાં માનવ સમાજનો જે ઉત્પત્તિ થઈ, માનવ સમાજ અથવા માનવ સભ્યતા જે પાંગરી જેને કહી શકીએ, કે જેમાં પેલી બર્બરતાની અવસ્થામાંથી સભ્યતાની અવસ્થાની જ્યારે વાત આવે છે, તો એ સમયમાં માનવીના વિચારો કેવા હતા? ધાર્મિક સ્તર. ધાર્મિક તબક્કાની અંદર માણસ જગતની બધી ઘટનાઓનો વિચાર ઈશ્વર ઈચ્છાથી કરે છે. હવે ધાર્મિક સ્તરમાં માનવ મન કેવું હોય છે, માનવ વિચારો કેવા હોય છે, માનવ દ્રષ્ટિકોણ કેવો હોય છે, એની કોમ્ટ વાત કરે છે. એવું કહે છે કે આ જગતના લોકો જે કઈ ઘટનાઓ છે એનો વિચાર શું કરે છે? ઈશ્વર ઈચ્છાથી. ઈશ્વર ઈચ્છા બળવાન, નહીં મનુષ્ય બળવાન. આ વાતની વાત ક્યાં હોય છે? ધાર્મિક સ્તરમાં. એટલે કે આ તબક્કાની અંદર માણસના વિચારો પર ધર્મ, દેવદેવીઓ, ઈશ્વર વગેરેનો ઊંડો પ્રભાવ હોય છે. આ બહુ અંડરલાઈન કરવા જેવું વાક્ય છે. શું છે કે આ તબક્કાની અંદર માણસના વિચારો પર કોની અસર હોય છે? ધર્મ, દેવદેવીઓ, ઈશ્વર વગેરેનો ઊંડો પ્રભાવ હોય છે. એટલે સંપૂર્ણ જેને કહી શકાય કે ધર્મ ઉપર અથવા તો ધર્મનો પ્રભાવ એ આ તબક્કામાં વિશેષપણે જોવા મળે છે. માણસ જગતની પ્રત્યેક ઘટનાને ઈશ્વરની ઈચ્છા પરિણામ ગણે છે. એટલે કે આ જે કંઈ ઘટનાઓ બને છે
એ ઘટનાઓ એ ઈશ્વર આધીન છે, અથવા તો આ ઈશ્વરની ઈચ્છાનું પરિણામ છે. જે કંઈ ઘટના જે કોઈ હોય, એ અતિવૃષ્ટિ થતી હોય, અનાવૃષ્ટિ થતી હોય, જ્વાળામુખી આવતો હોય, કે વાવાઝોડું હોય, કે કોઈ પણ અર્થક્વેક હોય, કોઈ પણ પરિસ્થિતિ હોય, અથવા તો કોઈ માનવ હોનારતની પણ વાત હોય, તો એ બધાના મૂળમાં કોણ છે? તો ઈશ્વર ઈચ્છાનું પરિણામ છે. એ સારું કે ખોટું, સારું પરિણામ આવે તો પણ એનો શ્રેય કોને આપીએ છીએ? તો ઈશ્વરને. અને કંઈક ખરાબ કે ખોટું થાય છે, કોઈ અમંગળ થાય છે, સમાજની અંદર વિનાશકારી કોઈ તોફાન થાય છે, તો એ પણ તમે કોને કહો છો? એ પણ ઈશ્વરની ઈચ્છાની વાત છે. એટલે જગત અને જગતની તમામ ઘટનાઓ ઈશ્વરની ઈચ્છા પ્રમાણે થાય છે એવું માને છે. એટલે આ જગત જે છે એ કોઈ સંચાલન, કોઈ નિયમોથી થતું નથી, પરંતુ આ જે સૃષ્ટિ નિયંતા જે છે, જગત નિયંતા જે છે, એટલે એ ટૂંકમાં આ જગત, આ સ્તરનો માનવી એવું માને છે કે આ સૃષ્ટિ જે છે એ સૃષ્ટિના સંચાલનમાં મહત્વની જો ભૂમિકા કોઈની હોય તો કોની છે? ઈશ્વરની છે. આ ઈશ્વરની લીલા છે. ઈશ્વરની આ સૃષ્ટિની રચના કોને કરી છે? ઈશ્વરે. એટલે માનવી તરીકે આમાં આપણું કોઈ સ્થાન છે નહીં. વી આર વેરી મચ હેલ્પલેસ એવું માનવું આ સ્તરમાં હોય છે. એમાં તમામ સમસ્યાઓનો ખુલાસો દેવોની ઈચ્છા કે લીલા દ્વારા અપાય છે. કહ્યું ને, કંઈક સારું થાય તો કે દેવની ઈચ્છા, અને માન લો કે સારું થાય તો એની કૃપા, અને કંઈક ખોટું થાય તો ઈચ્છા, હરી ઈચ્છા. અગર હો અચ્છા તો હરી કૃપા, ન હો તો હરી ઈચ્છા. એટલે વી આર વેરી મચ, એટલે મનુષ્ય કંઈ પણ કરવા માટે, તમે કંઈક કામ કર્યું છે તો ક્રેડિટ તમને મળે એવું નહીં, ભગવાનને જ આપવાની. કારણ કે તમે આમાં કશું જ કરી શકવા માટે કશું સક્ષમ છો જ નહીં. તમે કશું જ નથી કરતા. તમે માત્ર ને માત્ર નિમિત્ત બની જાઓ છો. હવે તમે માનો કે આ વાત, ભલે એને તો કહ્યું છે કે આદિકાળની અંદર આ વિચારો હતા. અત્યારે આવા પ્રકારની વિચારધારા ન ધરાવતા લોકોની સંખ્યા કે ઓછી નથી. પુષ્કળ લોકો આવી વિચારધારા ધરાવે છે કે ભાઈ આ તો બધું ભગવાન ભરોસે છે. ખરું કે નહીં? વસ્તી ગણતરીમાં પણ આપણે જ્યારે બહુ મુદ્દો ઉભો થયો ત્યારે આ વસ્તુ, વસ્તી ગણતરીમાં વસ્તીને અંકુશ લાવવા માટેના જે કંઈ પ્રયત્નો આપણે કર્યા, પ્રયત્નમાં આડખીલી રૂપ મોટું પરિબળ કયું હતું? કે આ તો કુદરતની લીલા છે, કુદરતની કૃપા છે. જે પુરુષાર્થવાદી અને જેને કે પ્રારબ્ધવાદીના બધી માનસિક વાત, પછી સમસ્યાઓનું આજે દેશ દુનિયામાં સમસ્યાઓ જે છે એ સમસ્યાઓ ટકી રહી છે. કેટલીક સમસ્યાઓ ટકી રહેવા માટેના જે કારણો છે એમાંનું એક કારણ આ પણ છે ને. આપણે શું કરતા નથી. આપણે સામાજિક સમસ્યાઓની પેલી વાત જ્યારે મૂકીએ છીએ ત્યારે એમાં સામાજિક સમસ્યાઓ સંબંધિત ખોટા ખ્યાલો, ખોટી માન્યતાઓ જે છે એ માન્યતાઓમાં આ વસ્તુ તો આવે છે કે સમસ્યાઓ કુદરતી છે અને કુદરતી રીતે જ દૂર થઈ જાય છે. વી આર નોટ ડુઈંગ એનીથિંગ. આપણે કશું જ કરી શકવાના નથી, આપણાથી કશું થવાનું પણ નથી. આ માનસિકતા સમસ્યાઓને વધુ ને વધુ શું કરે છે? પ્રસરાવે છે. એટલે માનવી તરીકે આપણે કશું જ આમાં જવાબદાર નથી. જે કંઈ પરિસ્થિતિ છે સમાજની, એ પરિસ્થિતિ માટે હોલ એન્ડ સોલલી કોણ જવાબદાર છે? કુદરત, પ્રકૃતિ. અને જેને સમસ્યા, જે પરિસ્થિતિ, જે પરિબળ સમસ્યાના સર્જન માટે જવાબદાર છે, એ જ પરિબળ, એ જ પરિસ્થિતિ દૂર કરવા માટે પણ જવાબદાર છે. આ માનસિકતામાં રાજતો સમાજ એટલે ધાર્મિક સ્તરનો સમાજ છે. હવે આ માનસિકતા આજે નથી એવું નથી. આજે આપણે ત્યાં ઘણી બધી બાબતો છે કે જેમાં જ્યારે પણ આપણે એમની સાથે કોઈ સંવાદ કરીએ છીએ અથવા કોઈ સમસ્યાના નિરાકરણ માટે કંઈક વાત આગળ વધે છે, ત્યારે એક મુદ્દો આવીને ઉભો રહે છે કે ભાઈ આમાં આપણે તો કશું જ ન કરી શકીએ. મારી કે તમારી ઈચ્છાનું પરિણામ નથી, આ તો ઈશ્વરની ઈચ્છાનું પરિણામ છે. અને જ્યારે કોઈ એક ઘટના, કોઈ બાબત ઈશ્વર ઉપર છોડી દઈએ છીએ ત્યારે મનુષ્ય ત્યાં નિસહાય બની જાય છે, અથવા તો ત્યાં એના માટેના દ્વાર બંધ થઈ જાય છે. એ મનુષ્ય તરીકે હું કંઈક કરી શકું આ સમસ્યાના
નિરાકરણ માટે એવી કોઈ વિચારધારા કે વસ્તુ રહેતી જ નથી. બધું ઈશ્વર પર છોડી દેવા, સર્વસ્વ ઈશ્વર પર છોડી દેવાની જે માનસિકતા છે એ માનસિકતા એટલે ધાર્મિક સ્તરની માનસિકતા. આ વાત છે. યસ, આગળ. આ તબક્કાની અંદર માણસના વિચારોમાં દેવદેવીઓ વિશેની શ્રદ્ધા પ્રબળ હોય છે. આમ આ તબક્કો માણસની બુદ્ધિ, જ્ઞાન કે વિચારોની પછાત અવસ્થા સૂચવે છે. અહીંયા જુઓ, આપણે ત્યાં સમજવાનું શું છે કે આ ધાર્મિક સ્તરનો માનવી એ જ્ઞાન, વિચારો કે માનવ ચિંતનની બાબતમાં શું છે? સો બેકવર્ડ, પછાત છે. કેમ પછાત છે? તો કે એ પોતે કંઈક કરી શકવા માટે નિસહાય છે. એ કશું જ કરી શકતો નથી, કારણ કે એવી એના મનમાં એક વાત એવી અંકિત થઈ ગઈ છે કે ભાઈ આપણે તો માત્ર રમકડું છે. આપણને રમાડે છે, આપણને જીવાડે છે એ કોણ? આ જગત નિયંતા. આ છે. માણસ પોતાને નિસહાય માને છે, હેલ્પલેસ માને છે. માણસ પોતાની ઈચ્છાથી કશું કરી શકવા સમર્થ નથી. પણ જે કંઈ થાય છે માત્ર ને માત્ર ઈશ્વરની ઈચ્છાને લીધે થાય છે એવી કલ્પનામાં માણસ ઘેરો પ્રભાવ હોય છે. એટલે આ જે કંઈ થાય છે અથવા જે કોઈ કરે છે એ બધું કોણ કરે છે? ઈશ્વર કરે છે. એ માનસિકતા એનામાં દ્રઢ થઈ ગઈ હોય છે. આથી આ તબક્કાને કોમ્ટે કાલ્પનિક, બીજા શબ્દોમાં એને હમણાં આગળ વાત કરી કે કાલ્પનિક તબક્કો તરીકે, કાલ્પનિક એટલે કલ્પનામાં રાચવા, વાસ્તવથી બહુ વેગળું. અને તમે જુઓ કે જ્યારે વ્યક્તિ કલ્પનામાં કે આ પ્રકારની પરિસ્થિતિમાં રાચતો હોય એને કોઈ એક પરિસ્થિતિ સીધી રીતે અસર કરે પણ નહીં. સંવેદના પેલી આપણે જે વાત કરીએ છીએ ને, ભાઈ કોઈ એક પરિસ્થિતિ સમાજ માટે સમસ્યારૂપ ત્યારે લાગે છે કે જ્યારે એ સમાજના લોકો એ પરિસ્થિતિને પોતાના માટે નુકસાન કરતા માને છે કે આનાથી મને કંઈક નુકસાન થાય છે, એનાથી કંઈ મારે ગુમાવવું પડે છે. આ પ્રકારની સમજણ હોવી એટલે કોઈ એક પરિસ્થિતિ મારે મન સમસ્યારૂપ હોવી. આ વાત છે. પણ જ્યારે હું એને આખી વાતથી જુદી જ વાત કરું છું, જુદા જ પરિપ્રેક્ષમાં વાતને હું લઉં છું, ત્યારે મારા માટે એ કોઈ વસ્તુ, પરિસ્થિતિ સમસ્યા નથી. વધારે વસ્તી, એક સમય આપણે ત્યાં વસ્તીનો વધારો હતો, જન્મદર ઊંચો હતો, મૃત્યુદર ઊંચો હતો. મૃત્યુદરના કિસ્સામાં તો ચલો ભાઈ રોગ હતો, આ હતું, તે હતું, પણ જન્મદર ઊંચો હોવાના કારણે તો વી આર નોટ ડુઈંગ. એટલે આપણે આ બધી મેં કહ્યું બધા એમાં પણ કુદરત. પરિસ્થિતિ કોઈ પણ પ્રકારની હોય, નદીમાં પૂર આવે તોય કે કુદરતી, આમ થાય તોય કુદરતી, પાક પાકે તોય સારું, ન પાકે તો કુદરત. એટલે દરેક બાબતમાં કુદરત 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 સિવાય કંઈ છે જ નહીં. એ માનસિકતામાં માનતો માનવી એટલે ધાર્મિક સ્તરનો માનવી. પેલા ખેડૂતો ખેતી કરતા તો એવું કહેતા કે ભાઈ આ તો બધી કણમાંથી મણ આપવું છે, એને એ આપશે. આપણે તો આપણે તો ખાલી વાવેતર કરવું, આપવું કેટલું એ તો એના પર નિર્ભર છે. આવું માનતો ખેડૂત પહેલાના સમયની વાત કરું છું. એટલે કણમાંથી મણ કરશે તો કોણ કરશે? એ કરશે. એટલે મારે પછી બહુ ચિંતામાં કરવાની નહીં. મારું કામ કેટલું કે વાવેતર કરવા પૂરતું, કેટલું ઉત્પાદન લેવું, કેટલું થશે એ તો બધું એના પર આધારિત છે. સમયસર ખેત એ બધું કરે. હવેનો ખેડૂત એવું માનતો નથી. હવેનો ખેડૂત એવું કહે છે કે ભાઈ આ ખેતીમાંથી આટલું તો ઉતરવું જ જોઈએ ને, આટલું ઉત્પાદન થવું જોઈએ, એટલે એની હાવ. અને એ એટલું ઉત્પાદન થાય એના માટે શું કરવું જોઈએ? તો કે એના માટે આપણે પ્રયત્ન કરવો પડે. કેવળ વાવેતર કરીને આવી ન રહેવાય. ખેડૂત પેલો ખેતરમાં વાવેતર કરવા જાય, પછી તો લેવા જ જાય. 2 કે 3 મહિના ગાળા પછી ખેતરમાં જોવા જાય તો કઈ બહુ થાય હતું જ નહીં, થાય જ નહીં. કારણ કે કોઈ પણ ખેતી હોય કે કોઈ પણ વ્યવસાય હોય એની પાસે સતત લાગી લેવું પડે. તમે લાગેલા રહો, સતત પ્રવૃત્તિશીલ હો તો કંઈક તમને મળે. બધું ભગવાન ભરોસે છોડી દેવાનું. રોગચાળો ફાટી નીકળે કે જીવાતમાં મોલો પડે, કંઈ પણ થાય, પરિસ્થિતિ, પાકને સુરક્ષિત રાખવાની જવાબદારી ખેડૂતની છે. એટલે આપણે ત્યાં એક સમયે તમે જુઓ જમીનનું પ્રમાણ વધારે હતું, જમીન ઉપર કામ કરતા ખેતીલાયક લોકોનું પ્રમાણ વધારે હતું,
ડાયરેક્ટ ખેતી કરતા વ્યક્તિઓનું પ્રમાણ વધારે હતું, વસ્તીનું પ્રમાણ ઓછું હતું, છતાંય તે આપણે આપણા સમાજના લોકો માટે અનાજ બહારથી લાવતા હતા. આ આપણી વાસ્તવિકતા હતી. આપણે આ સીધું લોજિક સમજાય છે. એ વસ્તી ઓછી, જમીનનું પ્રમાણ વધારે, જમીન પર ખેતી કરતા લોકોનું પ્રમાણ વધારે, પરંતુ એ જ લોકોને માટે થઈને આપણે અનાજ બહારથી લાવતા હતા વિદેશોમાંથી. એટલે સ્વાભાવિક છે, લોજિક આ વસ્તુ આપણને. એક બાજુ આપણે એવું કહેતા હતા કે અમારા દેશમાં મોટા ભાગના લોકો ખેતી વિષયક વ્યવસાયમાં રોકાયેલા છે હતા. દેશ આઝાદ થયો ત્યારે તો કેટલા બધા લોકો ખેતી સાથે જોડાયેલા હતા, અને જમીનનું ઠીક ઠીક પ્રમાણ પણ હતું આપણી પાસે. શહેરીકરણની, ઉદ્યોગીકરણની એટલી બધી પ્રક્રિયાઓ વેગવંતી ત્યાં સુધી નહોતી બની. શહેરોની સંખ્યા એટલી બધી નહોતી કે એ સમય આતે છે. છતાં પણ વસ્તી ઓછી હતી, આ બધું હતું, છતાં પણ વર્ષે દિવસે આપણે આયાત કરવી પડતી હતી અનાજની. બીજા દેશો પાસેથી આપણે સપ્લાય મંગાવવો પડતો હતો. ભાઈ અમને આપો, અમારા પ્રજાજનોને જીવાડવા માટે જરૂરી છે. આ સ્થિતિ હતી. વોટ અબાઉટ ટુડે? આજના સંદર્ભમાં આખી વાત જ જુદી છે. આજે તો વસ્તીનું પ્રમાણ તમે જુઓ, નાઉ ઇન ધ ફર્સ્ટ ઇન ધ વર્લ્ડ, અને તમે જુઓ જમીનનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. કેટલા બધા આજે તમે જુઓ કે એક સમયે શહેરોની આસપાસ કે હવે ગામડામાં પણ જમીનનું ભારણ વધતું જ જાય છે, વધતું જ જાય છે, વધતું જ જાય છે. બીજું, જમીનની હેતુ ફેર થતો જાય છે ઉપયોગીનો. કેટલી બધી જમીન પ્રતિ વર્ષ લાખો હેક્ટર જમીન જે છે એ ખેતીમાંથી બિનખેતીમાં પરિવર્તિત થઈ જાય છે. આજે શહેરીકરણ, ઉદ્યોગીકરણને કારણે થઈને કેટલા બધા શહેરો જે દિન પ્રતિદિન વિકાસ પામે છે. નવા નવા ઉદ્યોગો, નવી નવી સરકારની યોજનાઓ, આ બધું અલ્ટિમેટલી થાય છે તો ક્યાં? જમીન પર તો થાય છે. અને એને કારણે થઈને જમીનનું જે ઉત્પાદન જે થાય છે, એ ઉત્પાદક જમીનનું પ્રમાણ ઘટે છે. અને આ પ્રમાણ પ્રતિ વર્ષ ઘટતું જ જાય છે, ઘટતું જ જાય છે. અને એમાં તો હવે વૃદ્ધિ થતી જાય છે. તમે એનું પર્સન્ટેજ કાઢો તો તમને લાસ્ટ યરના પર્સન્ટેજ, કરંટ યરના પર્સન્ટેજથી ખ્યાલ આવી જશે. આટલો દર વર્ષે તફાવત ઉભો થાય છે. એની સામે કુદરતી પ્રક્રિયાઓ, કુદરતી પ્રકોપો, અને એ કારણે જમીનનું ધોવાણ, જમીનનું નુકસાન થયું, એ તો અલગ હિસાબ છે. એટલે બધો સરવાળો તમે માંડો તો જમીન જે છે, જમીનનું પ્રમાણ ઘટતું જાય છે. આ સીધી વાત છે. વસ્તીનું પ્રમાણ વધે છે, બંને વચ્ચે ઉત્તર દક્ષિણ છે. આ બધું હોવા છતાં પેલી વાત જે છે ઉત્પાદનની, તો ઉત્પાદનની બાબતમાં આપણે હવે આત્મનિર્ભર છીએ. હવે કંઈ આપણે ઓન ધ કોન્ટ્રી આવી સ્થિતિમાં આવી ગયા છે કે બીજાઓને આપણે સપ્લાય કરીએ છીએ, આયાતને બદલે નિકાસ કરતા થયા છે. કેટલા દેશોને આપણે પ્રતિવર્ષ અનાજ જે છે કે ઘણું બધું આપણે, એટલે હવે એ બાબતમાં આપણે દુનિયામાં સારી સ્થિતિમાં મુકાઈ ગયા છે. તો આ બધું બન્યું કેવી રીતે? ગઈકાલની સ્થિતિ તમારી જુદી હતી. આજે જમીન ઉપરનું ભારણ વધે છે, જમીન ઉપર નપતો વર્ગ પણ ઘટ્યો છે. ડાયરેક્ટ હવે એક સમયે જે 90% લોકો ખેતી કરતા હતા, એને બદલે આ તો એ આંકડો હવે તો સીધો 60% પહોંચી ગયો, જેનાથી ઓછો ટકાવારી છે. એકચ્યુઅલ ટકા કાઢવા જાવ તો હવે 60 થી નીચે પણ આપણે આવી જઈએ. એકચ્યુઅલ ખેડૂત જે વર્ગ જે છે એનું તમે પર્સન્ટેજ કાઢો તો, પરંતુ સામે છેડે તમે જુઓ કે ઉત્પાદન મબલક થાય છે. હવે કોઈ આપણા દેશની સામે હાથ લાંબો કરીને બેસી રહેતા નથી. ભાઈ મા બાપ આપો, મા બાપ આપો. આ નહીં આપવાનું, અથવા તો આત્મનિર્ભર થવાનું કોઈ માત્ર ને માત્ર કોઈ બધું હોય કારણ હોય તો પેલું શું છે કે હવે આપણે ઉત્પાદન ક્ષમતા વધારી છે બીકોઝ ઓફ અવર અવેરનેસ. આપણી જાગૃતિ, આપણી ચેતનતા, અને પેલી વાત માનવ બુદ્ધિ, માનવ ચિંતન, માનવ જ્ઞાનનો ક્રમિક વિકાસ. હવે પેલી વાત નહીં, મોર ખાય ચોર ખાય વધે તે મારું નહીં. મારું જ હોય ને ઉત્પાદન, ટાર્ગેટ સાથે કે આટલા વીઘામાંથી, આટલી જમીનમાંથી આટલું ઉત્પાદન થવું જ ઘટે. એના માટે શું કરવાનું? તો મહત્તમ ટેકનોલોજી, સાયન્સ એન્ડ ટેકનોલોજી, જ્ઞાન, ખેતી વિશે જ્ઞાનમાં કેટલો બધો વધારો. આજે તમે જુઓ કે
ઇઝરાયલની તમે વાત લો ને, ઇઝરાયલના દેશની આખી વાત જ નિરાળી છે. ખેતી વિષયકની બાબત આવે, ઇઝરાયલની વાત તમારે કોટ કરવી જ પડે, બીકોઝ ઓફ ટેકનોલોજી. આ છે માનવ મન. એટલે ખેતીમાં માનવ મનનો ક્યાં ક્યાં વિકાસ થયો અને એનું શું પરિણામ આવ્યું, તે ઉત્તમ ઉદાહરણ આ છે. એટલે કંઈ પણ કરી શકવા આમ એબલ, હું કંઈ પણ કરી શકું એમ છું. પહેલા ગઈકાલે વાત શું હતી, હું કંઈ પણ કરી શકવા માટે અસમર્થ છું. આઈ વેરી મચ હેલ્પલેસ ટુ એનીથિંગ. આ ધાર્મિક સ્તરનો માનવી કહેતો હતો. એટલે એની સામે એની પોતાની જમીન, પોતાની ખેતી હોવા છતાં ખેતી કરી શકતો નહોતો. અથવા કરતો હતો તો કેવી ખેતી, પેલી સંપૂર્ણ પ્રકારની પરંપરાગત. નાઉ નેક્સ્ટ. હવે એવું સ્થિતિ નથી. હવે તો ખેડૂત છે, એક ખેડૂત સિંગલ પર્સન છે, અને સામે છેડે એની પાસે ટેકનોલોજી છે. ટેકનોલોજીના માધ્યમે કેટલી સરસ ખેતી કરી શકે છે. આ છે પરિણામ. એટલે ધાર્મિક સ્તરનો માનવી એટલે સંપૂર્ણપણે ઈશ્વર ઉપર રાચતો. અને બીજું મિત્રો તમને હું કહું, કેટલેક અંશે આ પ્રકારના માનવીઓને આ પ્રકારની સલામતી પણ લાગે છે અને અનુકૂળ પણ લાગે છે. સલામતી કરતા અનુકૂળતા વધારે છે. જૂના સમયમાં પણ કેટલાક લોકો આને અનુકૂળ કહેતા હતા કે બરાબર છે, તમે કોઈ જવાબદારી આપીને તમે પોતાની જાતને શું કરી નાખો છો, ફ્રી. આ માનસિકતા આમ સ્વસ્થ સામાજિક વિકાસ માટે સારી નથી. તમે પોતે બીજા ઉપર ભરોસો રાખી દો છો, ભરોસો બરાબર છે, પણ તમારો ભરોસો એ તમારા વિકાસને ઢાંકતો હોય એવું ન હોવો જોઈએ. આ તો એક પ્રકારની તમે શું કરી છે, પીછેહટ કરી છે. હું મારે કંઈ કરવું નથી, પણ હું નથી જ કરવાનો હતો, તો એના માટે મારે હું જાતે જવાબદાર નથી ઠેરાવતો બીજાને. આજનો ખેડૂત બેસી રહેતો નથી. વરસાદ નથી આવતો તો એના માટેના પ્રયત્નો કરે છે કે કેવળ વરસાદની રાહ જોઈને બેસી રહીશ તો મારું શું થશે, ચલો વી ટ્રાય ટુ અનધર વે. બીજા રસ્તાઓ છે. આપણે નહેરો, પુલો બાંધ્યા, નહેરોમાંથી પાણી લઈ આવ્યા, કેટલું બધું. આપણે આજે વરસાદની ખેંચ તો વર્તાય જ છે ને. આજે કઈ બધે જ સર્વત્ર સારો વરસાદ પડે છે એવું નથી, પણ કેટલી બધી સિંચાઈ વ્યવસ્થાઓ, ઇરિગેશન, આ ટપક પદ્ધતિ, કેટલી બધી અતિ અનુકૂળતાઓ કરીને આપણે ખેતીને વધારે સમૃદ્ધિ તરફ લઈ ગયા. પરિસ્થિતિ તો એટલી એનાથી બદતર થઈ રહી છે. કુદરતી પરિસ્થિતિ તમે જાણો છો બધા. ગઈકાલે વરસાદ જે આવતો હતો, જે રીતે આવતો હતો, એને આજની તારીખમાં જુઓ તો વરસાદી માહોલ તો હવે કેવો સાવ બદલાઈ રહ્યો છે. અપૂરતો, અતિશય બંને છેડા છે. ક્યાંક અપૂરતો પડે છે, ક્યાંક અતિશય પડે છે. બંને નુકસાન કરે છે. પરંતુ પેલી વાત મેં કરી કે ચેલેન્જ આવે છે તો મનુષ્ય મન, મનુષ્ય વિજ્ઞાન એની પાછળ લાગી જાય છે. અને એમાંથી જે આપણને જ્ઞાન, જે સગવડો પ્રાપ્ત થાય છે, એનો ઉપયોગ આપણે પાછા એમાં લગાવીએ છીએ. પેલું હતું ને કે ભાઈ, આપણે ત્યાં પેલા 56 કાળની ઘટનાઓ યાદ આવે છે કે 56 કાળ પડ્યો ત્યારે એવું કહેવાતું કે ભાઈ કેટલી બધી લાખોની સંખ્યામાં લોકો મૃત્યુ પામ્યા હતા અનાજના અભાવે, ભૂખમરામાં. હવે સ્થિતિ એવી હતી કે એ સમયે પાણીનું લેવલ કંઈક 10 ફૂટે હતું. 6 થી 10 ફૂટે પાણી ઉપલબ્ધ હતું. 10 ફૂટ કે ઊંડો કૂવો ખરો તો પાણી મળતું, આવું કહેતા. એટલું પાણીનું તળ ઊંચું હતું. આપણને મનમાં વિચાર આવે કે પાણીનું તળ આટલું ઊંચું હતું અને લોકો પાણીના અભાવે મરી ગયા, સિંચાઈના અભાવે ખેતી કરી નહીં શકે, એટલે પાક પાક્યો નહીં એટલે લોકો ભૂખે મરી ગયા. આવું આપણે આમ સીધી રીતે કોઈ કહે આપણે કઈ મગજ ઉતરે નહીં કે આવું તો કેવી રીતે બની શકે. એક વાત તમે કહો છો કે 10 ફૂટે પાણી હતું ને એની સામે છેડે લોકો સિંચાઈના અભાવે કે ખેતી ન કરી શક્યા, પાક પકવી ન શક્યા, અનાજ પકવી ન શક્યા, વરસાદ આવ્યો નહીં એટલે લોકો મૃત્યુ પામે અનાજથી, ભૂખમરામાંથી. હકીકત આ જ હતી, પણ હકીકત એ હતી કે લોકો પાસે એવી સૂઝ નહોતી, સમજ નહોતી, વૈજ્ઞાનિક જ્ઞાન નહોતું, ચિંતન નહોતું
કે પેલા 10 ફૂટે પડેલા પાણીને કેવી રીતે ઉલેચીને બહાર લાવવું. આજનો સિનારીઓ તમે જુઓ છો, આજે 800 થી 1000 ફૂટ પાણી છે. 800 ફૂટે પાણી છે અને તમે સરળતાથી લાવી શકો છો. ક્યાં 800 ને ક્યાં 10 ફૂટ? તો 10 ફૂટનો માનવી ભૂખે મરતો હતો અને 800 ફૂટના પાણીમાં આજે તમે કેટલું પાણીનો કેટલો બધો ઉપયોગ ક્યાં ક્યાં કરી રહ્યા છો. એની પાછળનો તર્ક લાગુ કરવો પડે છે. પેલી વાત, માનવ મન, માનવ વિચાર, માનવ જ્ઞાનનો પ્રગતિ. બેસી આજનો માનવી તે નિસહાય થઈને બેસી રહેતો નથી. એને ટ્રાય કર્યો કે ભાઈ હવે પાણી આ નથી તો આ મશીન. પેલો કોષ રેટ પ્રથા હતી, રેટથી ચાલ્યું. રેટની પેલી મર્યાદા ઊભી થઈ, કોષ પ્રથા આવી. કોષની મર્યાદા આવી, ઓઇલ એન્જિન આવ્યું. ઓઇલ એન્જિનની મર્યાદા ઊભી થઈ, લે વિદ્યુત મોટરથી લા. વિદ્યુત મોટરની મર્યાદા ઊભી થઈ તો આપણે બોરવેલ લઈ આવે. તમે જુઓ, આવિષ્કારો થતા જ ગયા. બોરવેલની મર્યાદા આવી એટલે આપણે બધા ડેમ બનાવ્યા, ડેમથી પાણી લાવ્યા, દૂરથી લઈ આવ્યા. એક જગ્યાએ પાણી હતું ત્યાંથી આપણે સુધી પહોંચાડ્યું. આજે તમે આખા ભારતમાં તમે જુઓ કેટલી બધી પાણીની યોજનાઓ છે ને આજનું એક પાણી એક છેડેથી બીજે છેડે. અને આજે ટેકનોલોજીને કારણે થઈને આખા દેશમાં, ગુજરાતની તમે વાત કરો ને, ગુજરાતમાં વોટર મેનેજમેન્ટની બાબતમાં કેટલું બધું આપણને વિકાસ જોવા મળે છે. ક્યાં નર્મદા છે ને ક્યાં કચ્છ છે. અમરકંટકથી માંડીને છે કચ્છના રેગિસ્તાનમાં, આવા દૂર દૂરના અંતરે આપણે કેનાલના માધ્યમે, પાઇપલાઇનના માધ્યમે પાણી લોકોના ઘર સુધી, લોકોના ખેતરો સુધી પહોંચાડીએ છીએ. તો આ કલ્પનાતીત લાગે પણ વાસ્તવ છે. ગઈકાલે વાત આપણે કલ્પનામાં માનતા રાખતા હતા કે આવું તો કઈ હોતું હશે, પડીકે પાણી મળશે આવું કહેનારને લોકો મૂર્ખ કહેતા હતા. આજે પડીકા સિવાય શું મળે છે? હળવાશમાં છે, પણ આ તો સ્થિતિ છે. એટલે આ બાબત આપણને મળે છે. યસ, હવે આગળ મિત્રો. આદિકાળની અંદર માનવી બૌદ્ધિક રીતે આવા ધાર્મિક તબક્કામાં જીવતો હતો. અમે વાત કરીને કે સંપૂર્ણપણે ધાર્મિક વિચારો ધરાવતો માનવી. કોમ્ટ કહે છે કે વર્તમાન સમયની અંદર પ્રાથમિક દશામાં જીવતા કેટલાક આદિવાસી લોકોમાં તેમજ બાળકોની અંદર જગત કે પ્રકૃતિ પ્રત્યે આવા ધાર્મિક વલણો જોવા મળે છે. કોમ્ટ જણાવે છે કે મનુષ્યના વિચારની આ પ્રાથમિક અવસ્થામાં માણસ સમગ્ર વિશ્વને ઈશ્વરની અકળ લીલા તરીકે જુએ છે. કોમ્ટે આ પ્રથમ તબક્કામાં 3 પેટા તબક્કાઓની વાત કરી છે. એટલે કે આમાં આદિવાસી, આદિકાળમાં જીવતો વ્યક્તિ અને બાળકોનું જગત એટલું ખુલ્યું ના હોય. બાળકને આપણે પેલું નાના હતા બાળકને બેટા નથી, એને રાત્રે ઊંઘ ના આવે, બાળક રાત્રે હેરાન કરતું હોય કે ઊંઘતું ના હોય ત્યારે કે સુઈ જને બાવો પાડી જશે, વાઘ આવશે. બાવો ખાસ આપણે ત્યાં બાવા, આવી જ વાત. હવે બિચારા બાળકના જગતમાં બાવો શું છે? કંઈક બાવો પાડી જશે એટલે શું, આમ થશે તેમ થશે. અને આજે પણ તમે જો આપણે ત્યાં કોઈ સરસ કહ્યું કે આપણી પ્રજા ધર્મ પ્રેમી કરતા ધર્મ ભીરુ છે. આ વાત કોમ્ટના વિચારો સાથે આપણે સહમત થવું પડે. જ્યાં ધર્મ છે ત્યાં ડર છે, અને ડરથી બચવા માટે ધર્મ છે. આવું આપણે સગવડું કરી દીધું. સીધી રીતે કોઈ માને નહીં તો એને ધર્મની આડ લઈએ છીએ, અને ધાર્મિકતાને લઈને આપણે માનીએ પણ છે. ડોક્ટર કહે છે કે ભાઈ તમે અઠવાડિયામાં 1 દિવસ ઉપવાસ કરો, ફાસ્ટિંગ કરશો તો સારું છે, ડિટોક્સ થશે બોડી. તો એ વાત પેલા ડોક્ટરની વાત ગળે નહીં ઉતરે. ડિટોક્સમાં શું કરવાનું કે કંઈ નહીં કરવાનું, ડિટોક્સ કરાતા હશે. આમ ડોક્ટરની વાતને આપણે ન માનીએ. પણ કોઈ જ્યોતિષી પાસે કે કોઈ સંત મહંતને મળી અને કહે છે ભાઈ તમારે 1 દિવસનો ઉપવાસ કરવાની જરૂર છે, જો કરશો તો તમારા નસીબમાં કે તમારે આ થોડીક નડગત રૂપ છે બધું દૂર થઈ જશે. તો તુરંત આપણે અમલમાં આવીએ છીએ. તરત કે આપણે એની સાથે ધર્મને જોડી દઈએ છીએ. આમ તમે જોવા તો આપણે ત્યાં બધું સાયન્સ જ છે ને. આ બધું આમ તમે જુઓ કે ભારતીય ધર્મ જે છે એ વિજ્ઞાન જ છે.
ઉપવાસ છે, આ છે, વ્રતો, આ બધું કેટલું બધું. પણ એ સમયે જો બધું વૈજ્ઞાનિક તરીકે ખપાયું હોત તો કેટલું લોકો સ્વીકાર્યું ન હોત. લોકો એને એમ માન્યું હોત કે આ બધું તો કઈ આપણને લાગવું ના પડે. પણ શાસ્ત્રોમાં ધર્મ સાથે જોડી દીધું કે આવું કરવાનું, આવું કરવા દેવું, સ્વીકારી લાભાલાભ તો થાય જ છે. એટલે આદિકાળમાં માનવી જે છે એ માનવીના વિચારો કંઈક આ પ્રકારના હોય છે. હવે કોમતે 3 તબક્કાઓ બતાવ્યા છે. એમાં પહેલો તબક્કો બતાવ્યો છે જડત્વવાદ. તો કે ધાર્મિક વિચારોનો પહેલો પેટા તબક્કો એટલે જડત્વવાદ. એટલે કે ધાર્મિક વિચારોનો પ્રારંભ એ જડત્વવાદથી થાય છે, જેમાં માણસ તમામ ભૌતિક પ્રાકૃતિક પદાર્થોને સજીવ તરીકે માનીને એની શું કરે છે? પૂજા આરાધના. આ બહુ સમજવા જેવું છે. શું કહ્યું એને? કે ભૌતિક પ્રાકૃતિક પદાર્થોને સજીવ તરીકે, એટલે કુદરતી જે કઈ તત્વો છે, પ્રકૃતિના જડ ચેતન પદાર્થો છે, એ પદાર્થોને માં શું કરે છે? સજીવારોપણ. અને સજીવારોપણ કરીને એની પૂજા આરાધના કરે છે. એમાં ઈશ્વરના દર્શન જુએ છે, કરે છે. વૃક્ષોની વાત છે, દાખલા કે વૃક્ષો, પશુ, આપણે ત્યાં તમે જુઓ તો વૃક્ષોનો પણ મહિમા તો છે જ ને. આજે પણ સ્ટીલ ટુડે, આજે કઈ આદિવાસીઓ કે એ સમયના સમાજની વાત કરીએ એવું નથી. આજે પણ આજના આટલા વર્ષો પછી પણ આપણેમાં છોડમાં રણછોડ છે એ વાત આજે પણ માનીએ છીએ. આજે પણ તુલસી વિવાહનો મહિમા આપણે ત્યાં કેટલો સરસ ચાલે છે. તુલસી વિવાહ, પછી વડ પૂજા અને પિંપળની પૂજા, બિલીની પૂજા, આ બધા વૃક્ષોનો મહિમા તો છે જ ને, આજે પણ છે. આદિવાસી સમાજમાં તો આજે એમના માટે જે ગોત્ર ચિહ્ન હોય એની પૂજા આરાધના કેટલા ભાવથી થાય છે, ઈશ્વર તરીકે. ને ભૂલમાં પણ જો તમને ખ્યાલ ન હોય અને વૃક્ષ સાથે તમે અડી જાઓ અથવા એ વૃક્ષની ઉપર એની કોઈ ડાળી તોડો તો તમને જાનથી મારી નાખે. આજે પણ દે આર વેરી મચ સ્ટ્રોંગ. આપણા મને વૃક્ષ છે પણ એમના માટે દેવ છે. આપણે પણ જેમ કે આજે પીપળાનું હોય કે આજે વડ કે પીપળાનું કેવું હોય, એની સાથેનો એક આ ભાવ જ જુદો હોય છે. અને ઘણા લોકોને કહેશું કે પીપળાના વૃક્ષને એ લોકો કાપે પણ નહીં. આ કઠિયારાઓ ને અમુક જે હોય એમને પીપળો આવે એટલે કે નહીં, પીપળાને મને અડીએ. પીપળામાં કેમ કે પીપળામાં તો ભગવાન વાસ કરે છે, એટલે પીપળો કાપવાથી ભગવાન કોપાયમાન થઈ જાય. વડની પૂજા છે, આપણે સ્ત્રીઓ વડની પૂજા કરે છે. વડ સાવિત્રીનું વ્રત છે આપણે તેમાં, એટલે વૃક્ષની પૂજા. સાથોસાથ આપણે નદી એ પણ માતા તરીકેનું સ્થાન આપ્યું છે. કેટલી બધી નદીઓનો આપણે ત્યાં તો એવું છે કે દરેક નદીને એક નામથી, એક નામ એટલે એને એક આદર સાથે, ગંગા મૈયા, નર્મદા મૈયા, સરસ્વતી મૈયા, એક પણ નદી એવી નથી કે જેને આપણે ભક્તિભાવપૂર્વક એને ભજતા ન હોઈએ. કેટલો બધો મહિમા છે ગંગા નદીનો. તમે જુઓ નર્મદાનો મહિમા. આપણા માટે એ નદી કેવળ નદી નથી, એની સાથે એક દેવત્વ જોડી દીધું છે, પવિત્રતા જોડી દીધી છે. નદીના કોઈ રસ્તે જતા નદી આવે તો આપણે આદર્શ નમસ્કાર કરીને અંજલિ અર્ઘ આપીને એમાં પગ મૂકીએ છીએ. એમને ઉગાડા અને એમને જૂતા ફેરીને તો પ્રવેશ પાણીમાં પગ પણ નથી મૂકતા. એટલી બધી પવિત્રતા આજે પણ. આપણે ભલે કોમટે કહ્યું કે જૂના સમયમાં જૂની વાત જ નથી. આજે મેં શરૂઆતમાં જે કહ્યું ને કે ભાઈ જરૂર નથી કે એક સમયના લોકોમાં આવું હતું, ના આજના લોકોમાં પણ આ માનસિકતા તો છે જ તે. પછી આપણે ત્યાં પશુઓ, જેમ વૃક્ષો અને નદીઓની વાત આવે છે મિત્રો, એમ પશુઓની પણ આપણે ત્યાં દેવત્વ આપ્યું છે. એમાં પણ આપણે સજીવારોપણ કરી દીધું છે. પશુઓમાં પણ જેમ કે આપણે ત્યાં ગાયનો મહિમા છે, કામધેનુ તરીકેની આપણે કલ્પના છે. જુદા જુદા પ્રદેશમાં આપણા પ્રદેશમાં ગાયનો મહિમા છે. ગાયમાં પણ નથી, ગાયમાં પણ 33 કરોડ એવો વસે છે, આવી વાત છે. સારા પ્રસંગે ગાયને પૂજવાની વાત છે.
પર્વતોની વાત આવે છે, આપણે ત્યાં પર્વતને પણ પૂજીએ છીએ, પર્વતોને પણ આપણે પર્વત દેવ તરીકે કહીએ છીએ. પછી આપણે ત્યાં નદી, સમુદ્ર, દરિયાદેવ. તો આ બધામાં આપણે શું કરી નાખ્યું છે? દૈવીકરણ અને એની આરાધના. એટલે પ્રકૃતિના જે કંઈ સ્ત્રોત છે, સજીવ નિર્જીવ, એ તમામ સ્ત્રોતને ઈશ્વર ગણીને એની આરાધના કરીએ છીએ. આપણે ત્યાં ચંદ્ર પૂજવાની વાત, ચંદ્ર અને સૂર્યની પૂજવાની વાત કેટલી છે? સૂર્યનારાયણને આપણે તો સૂર્યદેવ, કેટલો બધો મહિમા આપણે ત્યાં સૂર્યનો છે. એ રીતે ચંદ્રમાની પણ આપણે આરાધના પૂજા કરીએ છીએ. પૃથ્વી માતાને આપણે ત્યાં તો પૃથ્વીને માતા કહી છે, માતાનો દરજ્જો આપ્યો છે. તો આ બધામાં આપણે શું કરીએ છીએ? દૈવીકરણ અને એની આરાધના અને પૂજા કરીએ છીએ. તો આને કોમ્ટ શું કહે છે? જડત્વવાદ. જડત્વવાદ એટલે પ્રકૃતિના જડ પદાર્થોમાં સજીવારોપણ કરીને અથવા તો દૈવીકરણ કરીને એની પૂજા અર્ચના કરવી, તે સાદો સીધો અર્થ. તમે આ બાજુ જાઓ છો, હિમાચલ પ્રદેશના જંગલોમાં જાઓ, તો આજે પણ એ લોકો વર્ષે દિવસે અમુક પ્રકારની પૂજા કરે છે, વનસ્પતિને અને વૃક્ષોની પૂજા કરવા. ચોક્કસ દિવસ હોય છે, ત્યાં તમે જાઓ તો મોટા ભાગના લોકો કોઈને કોઈ વૃક્ષની પૂજા કરતા હોય. અને પૂજા એટલે ને એક ઓલ કાઇન્ડ ઓફ રિસ્પેક્ટ, આદર સહિત. કારણ કે એમના માટે જંગલ જે છે, જેમ કે મેં વાત કરી કે નદીમાં રહેતા, નદીની આ કાંઠે રહેતા લોકો માટે નદી એક જીવાનો મોટો રસ્તો છે, સાધન છે, જીવાદોરી કહી શકાય. નદીને આધારે આમ તમે જોવા જાઓ તો આપણે ત્યાં જીવન જે પાંગર્યું છે, માનવ જીવન પાંગર્યું ક્યાંથી પાંગર્યું? જમીન ખેતી કરી, પણ ખેતીની શોધ થઈ ત્યારે જ્યારે નદીના કે આવા પ્રકારના પાણીના ઉપયોગનો વિવેક સમજણ પડી. મોટા ભાગની સંસ્કૃતિઓ ક્યાં પાંગરી છે? નદીની આસપાસ. નદી એટલે પાણી, જળ જીવન છે ની વાત કરીએ છીએ ખરા, પણ તમે કોઈ પણ માત્ર ભારતીય સભ્યતાની વાત નથી, વિશ્વની કોઈ પણ સભ્યતાના ડોક્યુ કરશો ઇતિહાસમાં, તો તમને માનવ સભ્યતાની જે વાત, સિવિલાઇઝેશનની જે વાત કરીએ છીએ, એ લગભગ ક્યાં તમને ડેવલપ થતી જોવા મળે છે? કે જ્યાં નદીના પ્રવાહો સતત વહેતા રહ્યા છે. આ છે એ અર્થમાં નદીનો મહિમા ત્યાં છે. જો જંગલમાં જે લોકો વસવે છે, જંગલમાં વસવાટ કરતા લોકો માટે વૃક્ષો દેવત્વ તરીકે પૂજાય છે. એમના માટે જંગલમાંથી પાકતું તમામ કંદમૂળ હોય, ફળ હોય, ફૂલ, બધું એવરીથિંગ. એટલે વૃક્ષ એના પરિવારનું સદસ્ય છે. પ્રાણીઓ આજે પણ જે લોકો ડાયરેક્ટ પશુપાલન પર નભે છે, કે એક ને એક માત્ર વ્યવસાય પશુપાલનનો છે, એમના માટે પશુઓ નથી, તમારા માટે એનિમલ્સ છે, એમના માટે એનિમલ નથી, ફેમિલી મેમ્બર છે. એની સાથેનો વ્યવહાર, એની સાથેની તમે જુઓ તો આમ તમને ભાવનાત્મક સંબંધો, લાગણીના સંબંધો લાગે એની સાથે. એમના માટે ગાય કે ભેંસ, બળદ એવું નથી. એમના માટે વડીલ પરિવારની કોઈ સદસ્ય સાથે કેવો વ્યવહાર હોય એ પ્રકાર. બાળપણમાં અમે નાના હતા ત્યારે પેલી સોગંદ ખાવા ને, અમને કહેવામાં આવે કે બેટા બધાના સોગંદ ખાવાના, બળદના સોગંદ નહીં ખાવાના, બળદ કે ગાય કે ભેંસના. ત્યારે એમને નહોતી ખબર કે કેમ ગાય બળદ સોગંદ નહીં ખાવાના. પછી ખબર પડી કે ગાય બળદના એટલા માટે નહીં ખાવાના, તમે કોઈ જગ્યાએ ખોટા હોય, સોગંદ ખોટા ખાઈ જાઓ ને કંઈ પણ થાય, બળદ મરી જાય, તો પછી તમારી વ્યવસ્થા ટકાવે કોણ? બળદ એટલે તમારી આજીવિકાનું મુખ્ય સાધન. બળદ ઉપર તો બધો ખેલ ચાલતો હોય, કે ભેંસ ઉપર. ગાય બીમાર પડે કે ભેંસ બીમાર પડે તો આખું ઘર બીમાર પડે. આજે પણ ગામડામાં કોઈ પશુ, આ પ્રકારનું દુધાળુ પ્રાણી હોય ને ગુજરી જાય, તો લોકો જેમ કોઈ વ્યક્તિ ગુજરી જાય ને કેમ એને સાંત્વના આપવા આવે, એમ સાંત્વના આપવા આવે દૂર દૂરથી, ગામડે સગાવાલાઓ, સ્નેહી સ્વજનો. આપણને લાગે પ્રાણી મરી ગયું છે એની સાથે આટલો બધો શું કામ લોકો લગાવ કરતા હશે? પણ આપણા માટે પ્રાણી છે ભાઈ. એને મન તો બહુ
મહત્વની વાત છે. પારિવારિક સદસ્ય છે અને પશુ પ્રેમ એ રીતે પક્ષીઓની સાથે આપણે આ વ્યવહાર કરીએ છીએ. આપણે પણ પક્ષીઓને, એટલે તમે જુઓ આપણી સંસ્કૃતિમાં આપણું વસુદેવ કુટુંબની જે છે જ, પણ પ્રાકૃતિક તત્વોની સાથેનું પણ આપણું જોડાણ છે. પ્રકૃતિના જે તત્વો છે એ તત્વો સાથેનું એક પ્રકારનું અલગ પ્રકારનું સાયુજ્ય, એક અલગ પ્રકારનું જોડાણ એ આપણી સંસ્કૃતિમાં છે. તો આને કોમ્ટ જડત્વવાદ તરીકે ઓળખાવે છે. એની બાકીની વાત હું માનું છું કે હવે પછીના લેક્ચરમાં આપણે કરીશું. એટલે આ 3 સ્તર જડત્વવાદની વાત કરી. હવે આપણે એના પછી આવે છે અનેકેશ્વરવાદ, કે એક એનું એડવાન્સ ફોર્મ. જડત્વવાદ એ મૂળ વાત છે. એટલે જડત્વવાદમાંથી આપણે ક્યાં પહોંચ્યા? અનેકેશ્વરવાદ. અને અનેકેશ્વરવાદમાંનું એડવાન્સ ફોર્મ જે છે એકેશ્વરવાદ. એટલે ધાર્મિક સ્તરને કોમ્ટે 3 તબક્કામાં વહેંચ્યું છે. પહેલો તબક્કો કયો? એને જડત્વવાદ, જેની આપણે વાત કરી. બીજો તબક્કો એને બતાવ્યો છે, વાત હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરીશું, અનેકેશ્વરવાદ. એક દેવ નથી, આ સૃષ્ટિ કોઈ એક દેવથી સંચાલિત થાય છે એવું નથી, અનેકવિધ દેવો એમાં સંચાલિત છે. અને પછીનું જે સ્તર જે છે એ છે એકેશ્વરવાદ. એની ચર્ચા આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરીશું.